નમસ્કાર. ચાલો બિલકુલ સમય બગાડ્યા વગર સીધા જ વાત પર આવીએ. આજે આપણે ગુજરાતની જે નવી શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે TAT-HS 2026 આવી છે ને એની જાહેરાતને એકદમ ઊંડાણપૂર્વક સમજવાના છીએ. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણો રોડમેપ કંઈક આવો રહેશે. પહેલાં તો નવા શિક્ષકની બ્લુપ્રિન્ટ શું છે એ જોઈશું. પછી પરીક્ષાનો પરિચય, એનું જે 2 સ્ટેપનું માળખું છે એને સમજીશું. કોણ કોણ અરજી કરી શકે એ જાણીશું. અરજી કરવાની પ્રોસેસ અને છેલ્લે પરીક્ષા પછી શું, આ બધું જ આપણે કવર કરીશું. હવે આવીએ પરીક્ષાની એકદમ મુખ્ય વિગતો પર, એવી માહિતી જે દરેક ઉમેદવારે જાણવી જ જોઈએ. તો આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવશે અને એનો હેતુ એકદમ સાફ છે. ગુજરાતની ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ, બંને પ્રકારની હાયર સેકન્ડરી સ્કૂલો માટે બેસ્ટમાંથી બેસ્ટ શિક્ષકો પસંદ કરવા. ઓકે, આ તારીખો બહુ જ મહત્વની છે. મારી સલાહ છે કે અત્યારે જ કેલેન્ડરમાં કે મોબાઈલમાં નોટ કરી લો. રજિસ્ટ્રેશનથી લઈને પરીક્ષા સુધી એક પણ ડેટ ભૂલાવી ન જોઈએ. ચાલો હવે આખા વિશ્લેષણના સૌથી અગત્યના ભાગ પર ફોકસ કરીએ. એ છે પરીક્ષાનું દ્વિસ્તરીય માળખું. એટલે કે કયા 2 પડાવ પાર કરવાના છે એ સમજવું ખૂબ જરૂરી છે. બહુ સિમ્પલ છે. 2 સ્ટેજ છે. પહેલું, પ્રિલિમિનરી પરીક્ષા. આ એક સ્ક્રીનિંગ ટેસ્ટ જેવી છે, જેમાં MCQs હશે. અને જે લોકો આમાં પાસ થશે એમને આપવાની થશે મેઇન્સ પરીક્ષા, જે આખી લેખિત એટલે કે વર્ણનાત્મક હશે. તો પહેલા સ્ટેજની વાત કરીએ, પ્રિલિમ્સ. 200 માર્ક્સ અને સમય ફક્ત 180 મિનિટ. વિચાર કરો, એક પ્રશ્ન માટે 1 મિનિટ પણ પૂરી નથી. અહીં સ્પીડ અને એક્યુરેસી બંનેનો ખેલ છે. આ ચાર્ટ જુઓ, એનાથી જનરલ સ્ટડીઝના પેપરનો આખો આઈડિયા આવી જશે. કયા વિષયનું કેટલું વેટેજ છે એ સ્પષ્ટ દેખાય છે. જનરલ નોલેજ અને બીજા શૈક્ષણિક વિષયનું ભારણ થોડું વધારે છે, એટલે તૈયારી કરતી વખતે આ વાત મગજમાં રાખવી ખૂબ જ જરૂરી છે. અને હા, આ વાત પર ખાસ ધ્યાન આપજો. આ બહુ જ અગત્યની છે. નેગેટિવ માર્કિંગ છે. હા, દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક કપાશે. એટલે સમજી વિચારીને જવાબ આપવાનો. અંદાજો લગાવવા જઈએ અને માર્ક્સ ગુમાવી બેસીએ એવું ન થવું જોઈએ. જેનો જવાબ એકદમ પક્કો આવડતો હોય, બસ એ જ ટીક કરવાનો. હવે વાત કરીએ સ્ટેજ 2 એટલે કે મેઇન્સ પરીક્ષાની. અહીંયા કોઈ MCQs નથી. આ તો પ્રોપર લેખિત પરીક્ષા છે, જેમાં તમારો વિષય કેટલો ઊંડો છે અને તમે એને કેટલી સારી રીતે સમજાવી શકો છો એની ખરી કસોટી થશે. આ ટેબલથી મેઇન્સનું સ્ટ્રક્ચર એકદમ ક્લિયર થઈ જશે. 2 પેપર છે. પહેલું ભાષા પર અને બીજું તમારા પોતાના વિષય અને એને ભણાવવાની પદ્ધતિઓ પર. બંને પેપરના માર્ક્સ અને સમય પર પણ ખાસ નજર રાખજો. ચાલો હવે પ્રેક્ટિકલ સવાલ પર આવીએ, જે લગભગ બધાના મનમાં હશે કે ભાઈ આ પરીક્ષા માટે કોણ કોણ અરજી કરી શકે છે, લાયકાત શું છે? તો મૂળભૂત રીતે આ 3 જરૂરિયાતો છે. જે વિષયના શિક્ષક બનવા માંગો છો એમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી, સાથે BEdની ડિગ્રી અને સરકારી નિયમો મુજબ જે પણ બીજી લાયકાતો હોય એ પૂરી કરવી પડે. પણ એક સવાલ જે વારંવાર પૂછાય છે કે જે લોકો હજી ભણી રહ્યા છે, જેઓ ફાઇનલ યરમાં છે, એમનું શું એ લોકો એપ્લાય કરી શકે? તો એનો જવાબ છે હા. અને આ બહુ જ સારા સમાચાર છે. જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2025-26માં પોતાના માસ્ટર્સ કે BEdના છેલ્લા વર્ષમાં હશે, એ લોકો પણ આ પરીક્ષા આપી શકશે. હા, પણ એમની ફાઇનલ પસંદગી તો રિઝલ્ટ આવ્યા પછી જ થશે, એ સ્વાભાવિક છે. ઓકે, તો હવે આપણે એકદમ છેલ્લા અને પ્રેક્ટિકલ ભાગ તરફ જઈ રહ્યા છીએ. ફોર્મ કેવી રીતે ભરવું, આખી અરજી પ્રક્રિયા શું છે, એની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ. સૌથી પહેલાં ફીની વાત કરી લઈએ. જનરલ કેટેગરી માટે 500 રૂપિયા છે અને જે અનામત કેટેગરીમાં આવે છે એમના માટે 400 રૂપિયા ફી રાખવામાં આવી છે. હવે અરજી કરવાની જે આખી પ્રોસેસ છે એ કદાચ થોડી લાંબી લાગી શકે, પણ ચિંતા ના કરતા. આપણે એને એકદમ સહેલા સ્ટેપ્સમાં તોડી નાખી છે. બસ આટલું ધ્યાનથી ફોલો કરશો ને તો ભૂલ થવાનો કોઈ ચાન્સ જ નથી. એક પછી એક આરામથી બધું થઈ જશે.